નમસ્કાર મિત્રો, ભાષા એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજનો આપણો ટોપિક છે ધોરણ 9 વિષય સંસ્કૃત ગદ્ય 15 સુદુર્લભા સર્વ મનોરમા વાણી। જો તમે 1 થી 14 પાઠના વિડિયો ન જોયા હોય તો ચેનલના પ્લે લિસ્ટમાં જઈ જોઈ શકો છો। જો આજનો વિડિયો આપને ગમે તો વિડિયોને લાઇક કરો, કમેન્ટ કરો, તમારા મિત્રોને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો મિત્રો, આજનો વિડિયો લેક્ચર શરૂ કરીએ। ગદ્ય 15 સુદુર્લભા સર્વ મનોરમા વાણી। સર્વ મનોરમા વાણી એટલે સૌના મનને ગમે તેવી વાણી અને સુદુર્લભા એટલે વિરલ હોય છે। સૌના મનને ગમે તેવી વાણી વિરલ હોય છે। મિત્રો, સૌપ્રથમ આ ગદ્ય પાઠની પ્રસ્તાવના જોઈએ। 20મી શતાબ્દીના પ્રારંભમાં પાશ્ચાત્ય ભાષાઓના પ્રભાવ હેઠળ ભારતીય પ્રાદેશિક ભાષાઓના અભ્યાસમાં નિબંધ કળાનો પ્રવેશ થયો અને થોડાક સમયમાં જ તેનો વ્યાપક પ્રસાર થયો। એ સમયે સંસ્કૃતના વિદ્વાનોએ પરંપરાગત વિષયોની સાથે આધુનિક વિષયો ઉપર અનેક નિબંધો લખ્યા। સમય જતાં આ પ્રકારના નિબંધો સંસ્કૃત ભાષા શિક્ષણમાં પણ સ્થાન પામ્યા। મિત્રો, 20મી શતાબ્દીની શરૂઆતમાં પાશ્ચાત્ય ભાષાઓના પ્રભાવથી ભારતમાં નિબંધ કળાનો પ્રવેશ થયો હતો। થોડા સમયમાં જ પરંપરાગત વિષયોની સાથે સાથે આધુનિક વિષયો પર પણ સંસ્કૃતના વિદ્વાનોએ નિબંધ લખ્યા અને તે સંસ્કૃત ભાષા શિક્ષણમાં પણ સ્થાન પામ્યા। ત્યારબાદ બીજો ફકરો જોઈએ। સંસ્કૃતના નિબંધ લેખકોમાં પંડિત ચારુદત્ત શાસ્ત્રીનું નામ જાણીતું છે। તેમણે પ્રસ્તાવ તરંગીણી નામે સંસ્કૃત ભાષામાં એક સુંદર સુલ્લિત નિબંધ ગ્રંથ તૈયાર કર્યો છે। અહીં તેમણે સુદુર્લભા સર્વ મનોરમા વાણી શીર્ષકથી જે વિવેચનાત્મક નિબંધ મૂક્યો છે તેને સંપાદિત કરીને અહીં મૂકવામાં આવ્યો છે। મિત્રો, આધુનિક નિબંધ લેખકોમાં પંડિત ચારુદત્ત શાસ્ત્રીનું નામ ખૂબ જાણીતું છે। તેમણે પ્રસ્તાવ તરંગીણી નામે સંસ્કૃત ભાષામાં નિબંધ ગ્રંથ લખ્યો છે। તેમાંથી સુદુર્લભા સર્વ મનોરમા વાણી શીર્ષકથી લખાયેલો નિબંધ અહીં લેવામાં આવ્યો છે। ત્યારબાદ આગળનો ફકરો જોઈએ। આ નિબંધમાં એ તથ્ય રજૂ થયું છે કે જગતમાં વિવિધ પ્રકારના લોકો છે। બધાના રસ અને રુચિ એક સરખા હોતા નથી। પરિણામે સહુ કોઈનું મન હરી લે એવી વાણી દુર્લભ છે। વળી કોઈ પણ કાવ્ય કે કોઈ કૃતિ બધાને ગમશે જ એ આવશ્યક નથી। વાણીની બાબતમાં પણ એવું જ છે। માટે બધાને સાંભળવી ગમે અને સાંભળીને કોઈની લાગણી ન દુભાય એવા વચન બોલવા જોઈએ। જો કે એવી વાણી બોલનારા દુર્લભ હોય છે। મિત્રો, આ જગતમાં અનેક પ્રકારના લોકો હોય છે અને દરેકના રસ રુચિ અલગ અલગ હોય છે। બધાને ગમે તેવી કૃતિ રચવું કે બધાના મનને ગમે તેવી વાણી બોલવું દુર્લભ છે। તેથી બધાને સાંભળવી ગમે અને કોઈની લાગણી ન દુભાય એવી વાણી બોલવી જોઈએ, પણ એવી વાણી બોલનારા દુર્લભ હોય છે એ વાત આ ગદ્યપાઠમાં સમજાવી છે। તો ચાલો મિત્રો, આ ગદ્યપાઠનું ભાષાંતર શરૂ કરીએ। ગદ્ય 15 સુદુર્લભા સર્વ મનોરમા વાણી। સૌના મનને ગમે તેવી વાણી વિરલ હોય છે। લોકે યદ વસ્તુ એકસ્મય રોચતે તત અન્યસ્મય ન રોચતે ઇત્યતઃ વિચિત્ર રુચિઃ અયમ સંસારઃ। લોકે એટલે સંસારમાં, યદવસ્તુ એટલે જે વસ્તુ, એકસ્મય રોચતે એટલે એકને ગમે છે, તત અન્યસ્મય એટલે તે બીજાને, ન રોચતે એટલે ગમતી નથી। સંસારમાં જે વસ્તુ એકને ગમે છે તે બીજાને ગમતી નથી। ઇત્યતઃ વિચિત્ર રુચિઃ અયમ સંસારઃ। ઇત્યતઃ એટલે અયમ સંસારઃ એટલે આ સંસાર, વિચિત્ર રુચિઃ એટલે વિચિત્ર રુચિઓવાળો છે।
એટલે આ સંસાર વિચિત્ર રુચિઓવાળો છે. સંસારમાં જે વસ્તુ એકને ગમે છે તે બીજાને ગમતી નથી. એટલે આ સંસાર વિચિત્ર રુચિઓવાળો છે. એકસ્મિન પરિવારે જાતાનામ સમાન આચાર વિચારાણામ જનાનામ અપી ભિન્ના ભિન્ના રુચિઃ ભવતી. એકસ્મિન પરિવારે એટલે એક જ પરિવારમાં, જાતાનામ એટલે જન્મેલા, સમાન આચાર વિચારાણામ એટલે સમાન આચાર વિચારવાળા, જનાનામ અપી એટલે લોકોની પણ, ભિન્ના ભિન્ના રુચિઃ ભવતી એટલે જુદી જુદી રુચિ હોય છે. એક જ પરિવારમાં જન્મેલા સમાન આચાર વિચારવાળા લોકોની પણ જુદી જુદી રુચિ હોય છે. કિમ પુનઃ વિભિન્નેષુ પરિવારેષુ ઉત્પન્નાનામ જનાનામ વાર્તા. પુનઃ એટલે વળી, વિભિન્નેષુ પરિવારેષુ ઉત્પન્નાનામ એટલે જુદા જુદા પરિવારોમાં જન્મેલા, જનાનામ વાર્તા કિમ એટલે લોકોની વાત જ શું કરવી. વળી જુદા જુદા પરિવારોમાં જન્મેલા લોકોની વાત જ શું કરવી. એક જ પરિવારમાં જન્મેલા સમાન આચાર વિચારવાળા લોકોની પણ જુદી જુદી રુચિ હોય છે. વળી જુદા જુદા પરિવારોમાં જન્મેલા લોકોની વાત જ શું કરવી. ફરીથી આખાનું ગુજરાતી જોઈએ. સંસારમાં જે વસ્તુ એકને ગમે છે તે બીજાને ગમતી નથી. એટલે આ સંસાર વિચિત્ર રુચિઓવાળો છે. એક જ પરિવારમાં જન્મેલા સમાન આચાર વિચારવાળા લોકોની પણ જુદી જુદી રુચિ હોય છે. વળી જુદા જુદા પરિવારોમાં જન્મેલા લોકોની વાત જ શું કરવી. ત્યારબાદ આગળના ફકરાનું ભાષાંતર જોઈએ. સમાન પિતૃકેષુ પુત્રેષુ કશ્ચિત મધુરમ રોચતે કશ્ચિત લવણમ કશ્ચિત ચ આમ્લમ રસમ ઇતિ. સમાન પિતૃકેષુ પુત્રેષુ એટલે સમાન પિતાના પુત્રોમાં, કશ્ચિત મધુરમ રોચતે એટલે કોઈકને મીઠું ભાવે છે, કશ્ચિત લવણમ એટલે કોઈકને ખારું, અને કશ્ચિત આમ્લમ રસમ ઇતિ એટલે કોઈકને ખાટું ભાવે છે. સમાન પિતાના પુત્રોમાં કોઈકને મીઠું ભાવે છે, કોઈકને ખારું અને કોઈકને ખાટું ભાવે છે. એવં હિ કશ્ચિત કાવ્યમ રસ્યતિ કશ્ચિત નાટ્યમ કશ્ચિત શિલ્પમ ચ કશ્ચિત ગણિતમ. એવં હિ એટલે એમ જ, કશ્ચિત કાવ્યમ એટલે કોઈ કાવ્યમાં, કશ્ચિત નાટ્યમ એટલે કોઈ નાટકમાં, કશ્ચિત શિલ્પમ એટલે કોઈ શિલ્પમાં, અને કશ્ચિત ગણિતમ એટલે કોઈ ગણિતમાં, રસ્યતિ એટલે રસ લે છે. એમ જ કોઈ કાવ્યમાં, કોઈ નાટકમાં, કોઈ શિલ્પમાં અને કોઈ ગણિતમાં રસ લે છે. एवं एव कस्मैचित् शृंगारः प्रियो भवति कस्मैचित् वीरः कस्मैचित् करुणः च कस्मैचित् हास्यरसः. एवं एव एटले एमज कस्मैचित् शृंगारः एटले कोईने शृंगार रस, कस्मैचित् वीरः एटले कोईने वीर रस, कस्मैचित् करुणः एटले कोईने करुण रस, अने कस्मैचित् हास्यरसः एटले कोईने हास्यरस. પ્રિયો ભવતી એટલે પ્રિય હોય છે. એમ જ કોઈને શૃંગાર રસ, કોઈને વીર રસ, કોઈને કરુણ રસ અને કોઈને હાસ્યરસ પ્રિય હોય છે. વિરલાય કસ્મૈચિત જનાય બીભત્સ રસઃ અપી રોચતે. ઇતિ નાનાત્વમ રુચિનામ વ્યવસ્થિતમ ભવતિ. વિરલાય એટલે ભાગ્યે જ, કસ્મૈચિત જનાય એટલે કોઈ માણસને, બીભત્સ રસઃ અપી રોચતે એટલે બીભત્સ રસ પણ ગમે છે. ઇતિ એટલે એમ, રુચિનામ નાનાત્વમ એટલે રુચિઓનું વૈવિધ્ય, વ્યવસ્થિતમ ભવતી એટલે નક્કી હોય છે. ભાગ્યે જ કોઈ માણસને બીભત્સ રસ પણ ગમે છે. એમ રુચિઓનું વૈવિધ્ય નક્કી હોય છે. ફરીથી આખાનું ગુજરાતી જોઈએ. સમાન પિતાના પુત્રોમાં કોઈકને મીઠું ભાવે છે, કોઈકને ખારું અને કોઈકને ખાટું ભાવે છે. એમ જ કોઈ કાવ્યમાં, કોઈ નાટકમાં,
કોઈ શિલ્પમાં અને કોઈ ગણિતમાં રસ લે છે. એમ જ કોઈને શૃંગાર રસ, કોઈને વીર રસ, કોઈને કરુણ રસ અને કોઈને હાસ્યરસ પ્રિય હોય છે. ભાગ્યે જ કોઈ માણસને બીભત્સ રસ પણ ગમે છે. એમ રુચિઓનું વૈવિધ્ય નક્કી હોય છે. ત્યારબાદ આગળના ફકરાનું ભાષાંતર જોઈએ. એવં સતી એકા એવ વાણી સર્વસ્ય માનસમ સંતોષિતુમ ન અર્હતિ. એવં સતી એટલે આમ છે ત્યારે, એકા એવ વાણી એટલે એક જ વાણી, સર્વસ્ય માનસમ એટલે સૌના મનને, સંતોષિતુમ ન અર્હતિ એટલે સંતોષી શકતી નથી. આમ છે ત્યારે એક જ વાણી સૌના મનને સંતોષી શકતી નથી. યહ ખલુ આર્ષેણ સંસ્કારેણ સંસ્કૃતો ભવતિ. તસ્મૈ મૃદ્વી રુજવી ચ વાણી રોચતે ન તું કર્કશા કુટિલાવા. યહ ખલુ એટલે જે ખરેખર, આર્ષેણ સંસ્કારેણ એટલે ઋષિઓએ સ્વીકારેલ સંસ્કારથી, સંસ્કૃતો ભવતિ એટલે સંસ્કારયુક્ત હોય છે, તસ્મૈ એટલે તેને, મૃદ્વી ચ રુજવી વાણી રોચતે એટલે મૃદુ અને સરળ વાણી ગમે છે, ન તું કર્કશા કુટિલા વા એટલે કર્કશ કે કપટયુક્ત વાણી નહીં. જે ખરેખર ઋષિઓએ સ્વીકારેલ સંસ્કારથી, સંસ્કારયુક્ત હોય છે, તેને મૃદુ અને સરળ વાણી ગમે છે, કર્કશ કે કપટયુક્ત વાણી નહીં. અતઃ ઇતેહિ સહ વાર્તા અવસરે એતાદૃશી વાણી એવ ઉચિતા ભવતિ. અતઃ એટલે આથી, ઇતેહિ સહ એટલે આ બધા સાથે, વાર્તા અવસરે એટલે વાતચીતના પ્રસંગે, એતાદૃશી વાણી એવ એટલે એવી વાણી જ. ઉચિતા ભવતિ એટલે યોગ્ય હોય છે. આથી આ બધા સાથે વાતચીતના પ્રસંગે, એવી વાણી જ યોગ્ય હોય છે. પરંતુ યહ જડ દુર્વ્યસનરતઃ અલસઃ ચ સેવકઃ ભવતિ તસ્મૈ તસ્ય અધિપઃ પ્રાયઃ કર્કશામ વાણીમ વદતિ કાર્યે ચ સંયોજતિ સ્વકીયમ પ્રયોજનમ ચ સંપાદયતિ. પરંતુ યહ જડ એટલે પરંતુ જે જડ. દુર્વ્યસનરતઃ એટલે ખરાબ ટેવોમાં રચ્યોપચ્યો, ચ અલસઃ સેવકઃ ભવતિ એટલે અને આળસુ સેવક હોય છે, તસ્મૈ એટલે તેને, તસ્ય અધિપઃ એટલે તેનો માલિક, પ્રાયઃ એટલે મોટે ભાગે, કર્કશામ વાણીમ વદતિ એટલે કર્કશ વાણી કહે છે, ચત કાર્યે સંયોજતી એટલે અને કાર્યમાં જોડે છે, ચ સ્વકીયમ પ્રયોજનમ સંપાદયતિ અને પોતાનું પ્રયોજન સાધે છે. પરંતુ જે જડ, ખરાબ ટેવોમાં રચ્યોપચ્યો અને આળસુ સેવક હોય છે, તેને તેનો માલિક મોટે ભાગે કર્કશ વાણી કહે છે, અને કાર્યમાં જોડે છે, અને પોતાનું પ્રયોજન સાધે છે. ફરીથી આખાનું ગુજરાતી જોઈએ. આમ છે ત્યારે એક જ વાણી સૌના મનને સંતોષી શકતી નથી. જે ખરેખર ઋષિઓએ સ્વીકારેલ સંસ્કારથી, સંસ્કારયુક્ત હોય છે, તેને મૃદુ અને સરળ વાણી ગમે છે, કર્કશ કે કપટયુક્ત વાણી નહીં. આથી આ બધા સાથે વાતચીતના પ્રસંગે, એવી વાણી જ યોગ્ય હોય છે. પરંતુ જે જડ, ખરાબ ટેવોમાં રચ્યોપચ્યો અને આળસુ સેવક હોય છે, તેને તેનો માલિક મોટે ભાગે કર્કશ વાણી કહે છે, અને કાર્યમાં જોડે છે, અને પોતાનું પ્રયોજન સાધે છે. ત્યારબાદ આગળના ફકરાનું ભાષાંતર જોઈએ. યહ ખલુ ઈર્ષ્યાગ્રસ્તો ભવતિ તસ્મૈ પરસ્ય દુર્ગુણાનુવાદઃ રોચતે સ્વસ્ય ચ ગુણાનુવાદઃ. યહ ખલુ એટલે જે ખરેખર, ઈર્ષ્યાગ્રસ્તો ભવતિ એટલે ઈર્ષ્યાથી પીડાયેલો હોય છે, તસ્મૈ એટલે તેને, પરસ્ય દુર્ગુણાનુવાદઃ એટલે બીજાના દુર્ગુણોનું વર્ણન, ચ સ્વસ્ય ગુણાનુવાદઃ એટલે અને પોતાના ગુણોનું વર્ણન. રોચતે એટલે ગમે છે. જે ખરેખર ઈર્ષ્યાથી પીડાયેલો હોય છે તેને બીજાના દુર્ગુણોનું વર્ણન અને પોતાના ગુણોનું વર્ણન ગમે છે. યહ ખલુ સજ્જનો ભવતિ
તસ્મૈ પરાપવાદઃ કથમ અપી ન રોચતે. યહ ખલુ સજ્જનો ભવતિ એટલે જે ખરેખર સજ્જન હોય છે. તસ્મૈ પરાપવાદઃ એટલે તેને પરનિંદા, કથમ અપી ન રોચતે એટલે કોઈ પણ રીતે ગમતી નથી. જે ખરેખર સજ્જન હોય છે તેને પરનિંદા કોઈ પણ રીતે ગમતી નથી. કેચન અસૂયકાઃ ભવન્તિ તે હિતમ અપી અનુશાસનમ ન સહન્તે. કેચન એટલે કેટલાંક, અસૂયકાઃ ભવન્તિ એટલે અદેખાઈ કરનારા હોય છે, તે એટલે તેઓ, હિતમ અપી અનુશાસનમ ન સહન્તે એટલે હિતકારક શિખામણ પણ સહન કરતા નથી. કેટલાંક અદેખાઈ કરનારા હોય છે. તેઓ હિતકારક શિખામણ પણ સહન કરતા નથી. તથૈવ સર્વાંગ સુંદર સરસમ સુભાષિતમ અપી ન સંતોષયતિ અલ્પજ્ઞાન. તથૈવ એટલે તે જ રીતે, અલ્પજ્ઞાન એટલે અલ્પજ્ઞાનીઓને, સર્વાંગ સુંદર સરસમ સુભાષિતમ અપી એટલે સર્વ રીતે સુંદર સરસ સુભાષિત પણ, ન સંતોષયતિ એટલે સંતોષ આપી શકતું નથી. તે જ રીતે અલ્પજ્ઞાનીઓને સર્વ રીતે સુંદર સરસ સુભાષિત પણ સંતોષ આપી શકતું નથી. ફરીથી આખાનું ગુજરાતી જોઈએ. જે ખરેખર ઈર્ષ્યાથી પીડાયેલો હોય છે તેને બીજાના દુર્ગુણોનું વર્ણન અને પોતાના ગુણોનું વર્ણન ગમે છે. જે ખરેખર સજ્જન હોય છે તેને પરનિંદા કોઈ પણ રીતે ગમતી નથી. કેટલાંક અદેખાઈ કરનારા હોય છે તેઓ હિતકારક શિખામણ પણ સહન કરતા નથી. તે જ રીતે અલ્પજ્ઞાનીઓને સર્વ રીતે સુંદર સરસ સુભાષિત પણ સંતોષ આપી શકતું નથી. ત્યારબાદ આગળના ફકરાનું ભાષાંતર જોઈએ. યદિ સર્વસ્ય મનોરમા વાણી ન શક્યતે વક્તુમ તદા સભા મધ્યે સંગત્ય સમિતૌ સમ ઉપસ્થાય કિમ તુષ્ણીમ સ્થેયમ કિમ વા મિથ્યા આખ્યેયમ ઇતિ પ્રશ્નઃ. યદિ સર્વસ્ય મનોરમા વાણી એટલે જો સૌના મનને ગમે તેવી વાણી, ન શક્યતે વક્તુમ એટલે બોલવાનું શક્ય ન હોય, તદા સભા મધ્યે સંગત્ય એટલે તો સભા વચ્ચે જઈને, સમિતૌ સમ ઉપસ્થાય એટલે સભામાં હાજર થઈને, કિમ તુષ્ણીમ સ્થેયમ એટલે શું મૂંગા રહેવું, વા એટલે કે કિમ મિથ્યા આખ્યેયમ એટલે શું નકામું બોલવું, ઇતિ પ્રશ્ન એટલે એ પ્રશ્ન છે. જો સૌના મનને ગમે તેવી વાણી બોલવાનું શક્ય ન હોય તો સભા વચ્ચે જઈને, સભામાં હાજર થઈને શું મૂંગા રહેવું કે નકામું બોલવું એ પ્રશ્ન છે. અત્ર ઉત્તરમ દદાતિ મહારાજ મનુઃ. અત્ર એટલે અહીં, મહારાજ મનુ ઉત્તરમ દદાતિ એટલે ઉત્તર આપે છે. અહીં મહારાજ મનુ ઉત્તર આપે છે. સભા વા ના પ્રવેષ્ટવ્યા વક્તવ્યમ વા સમજસમ. સભા વા ન પ્રવેષ્ટવ્યા એટલે સભામાં પ્રવેશ ન કરવો જોઈએ, વા એટલે અથવા વક્તવ્યમ સમજસમ એટલે સમજદારી પૂર્વક વચન બોલવું જોઈએ. સભામાં પ્રવેશ ન કરવો જોઈએ અથવા સમજદારી પૂર્વક વચન બોલવું જોઈએ. અબ્રુવન વિબ્રુવન વાપી નરો ભવતી કિલ્બિષી. અબ્રુવન એટલે ન બોલનારો, વિબ્રુવન એટલે વિરુદ્ધ બોલનારો, નરહ એટલે માણસ, ભવતી કિલ્બિષી એટલે પાપી થાય છે. ન બોલનારો કે વિરુદ્ધ બોલનારો માણસ પાપી થાય છે. ફરીથી આખાનું ગુજરાતી જોઈએ. જો સૌના મનને ગમે તેવી વાણી બોલવાનું શક્ય ન હોય તો સભા વચ્ચે જઈને, સભામાં હાજર થઈને શું મૂંગા રહેવું કે નકામું બોલવું એ પ્રશ્ન છે. અહીં મહારાજ મનુ ઉત્તર આપે છે. સભામાં પ્રવેશ ન કરવો જોઈએ અથવા સમજદારી પૂર્વક વચન બોલવું જોઈએ. ન બોલનારો કે વિરુદ્ધ બોલનારો માણસ પાપી થાય છે. ત્યારબાદ આગળના ફકરાનું ભાષાંતર જોઈએ. એવં
વ્યવહારે અપી પ્રવૃત્તા વાણી સર્વાન સમાન રૂપેણ ન સંતોષ્યતિ. એવમ એટલે આમ વ્યવહારે અપી પ્રવૃત્તા વાણી એટલે વ્યવહારમાં પણ વપરાયેલી વાણી સર્વાન એટલે સૌને સમાન રૂપેણ ન સંતોષ્યતિ એટલે સમાન રીતે સંતોષ આપતી નથી. આમ વ્યવહારમાં પણ વપરાયેલી વાણી સૌને સમાન રીતે સંતોષ આપતી નથી. વસ્તુતઃ સુદુર્લભા સર્વમનોરમા વાણી. વસ્તુતઃ એટલે હકીકતમાં સુદુર્લભા સર્વમનોરમા વાણી એટલે સૌના મનને ગમે તેવી વાણી દુર્લભ હોય છે. હકીકતમાં સૌના મનને ગમે તેવી વાણી દુર્લભ હોય છે. સર્વે અપી જનાઃ વિચક્ષણાઃ ન ભવન્તિ. સર્વે અપી જનાઃ એટલે બધાય લોકો વિચક્ષણાઃ ન ભવન્તિ એટલે વિદ્વાન હોતા નથી. બધાય લોકો વિદ્વાન હોતા નથી. કેચિત મંદાઃ ઇતિ વા કેચિત અજ્ઞાઃ ઇતિ વા સ્નેહપૂર્ણામ વાણીમ અપી ભાવયિતુમ ન પાર્યન્તિ. કેચિત મંદાઃ ઇતિ એટલે કેટલાક મંદ બુદ્ધિવાળા વા એટલે કે કેચિત અજ્ઞાઃ ઇતિ એટલે કેટલાક અજ્ઞાનીઓ સ્નેહપૂર્ણામ વાણીમ અપી એટલે સ્નેહપૂર્ણ વાણીને પણ ભાવયિતુમ ન પાર્યન્તિ એટલે સમજી શકતા નથી. કેટલાક મંદ બુદ્ધિવાળા કે કેટલાક અજ્ઞાનીઓ સ્નેહપૂર્ણ વાણીને પણ સમજી શકતા નથી. ફરીથી આખાનું ગુજરાતી જોઈએ. આમ વ્યવહારમાં પણ વપરાયેલી વાણી સૌને સમાન રીતે સંતોષ આપતી નથી. હકીકતમાં સૌના મનને ગમે તેવી વાણી દુર્લભ હોય છે. બધાય લોકો વિદ્વાન હોતા નથી. કેટલાક મંદ બુદ્ધિવાળા કે કેટલાક અજ્ઞાનીઓ સ્નેહપૂર્ણ વાણીને પણ સમજી શકતા નથી. ત્યારબાદ આગળનું ભાષાંતર જોઈએ. એતાદૃશાન જનાન દ્રષ્ટવા કિમ વ્યવહારે વાણી પ્રયોગઃ પરિત્યક્તવ્યઃ. નહીં નહીં. એતાદૃશાન જનાન દ્રષ્ટવા એટલે આવા લોકોને જોઈને કિમ વ્યવહારે એટલે શું વ્યવહારમાં વાણી પ્રયોગઃ પરિત્યક્તવ્યઃ એટલે વાણીનો પ્રયોગ ત્યજી દેવો જોઈએ. નહીં નહીં એટલે નાના. આવા લોકોને જોઈને શું વ્યવહારમાં વાણીનો પ્રયોગ ત્યજી દેવો જોઈએ. નાના. મૃગાઃ સંતિ ઇતિ યવાઃ ન ઉપયન્તે. ઉપયન્તે એવ. મૃગાઃ સંતિ ઇતિ એટલે પ્રાણીઓ છે એમ વિચારીને યવાઃ ન ઉપયન્તે એટલે જવ વાવવામાં નથી આવતા. ઉપયન્તે એવ એટલે વવાય જ છે. શું પ્રાણીઓ છે એમ વિચારીને જવ વાવવામાં નથી આવતા. વવાય જ છે. ભિક્ષુકાઃ સંતિ ઇતિ સ્થાલ્યો ન અધિશ્રિયન્તે. અધિશ્રિયન્તે એવ. ભિક્ષુકાઃ સંતિ ઇતિ એટલે ભિખારીઓ છે એમ વિચારીને સ્થાલ્યો એટલે તપેલીઓ ન અધિશ્રિયન્તે એટલે ચઢાવવામાં નથી આવતી. અધિશ્રિયન્તે એવ એટલે ચઢાવાય જ છે. ભિખારીઓ છે એમ વિચારીને તપેલીઓ ચઢાવવામાં નથી આવતી. ચઢાવાય જ છે. અતઃ સ્વકીયેન સુરુચિપૂર્ણેન વ્યવહારેણ જનાન આનંદેતુમ સંસ્કૃતા વાણી એવ. સત્તમ પ્રયોક્તવ્યાઃ. અતઃ એટલે આથી સ્વકીયેન એટલે પોતાના સુરુચિપૂર્ણેન વ્યવહારેણ એટલે સુરુચિપૂર્ણ વ્યવહાર વડે જનાન આનંદેતુમ એટલે લોકોને આનંદિત કરવા માટે સંસ્કૃતા વાણી એવ એટલે સંસ્કારપૂર્ણ વાણી જ સત્તમ પ્રયોક્તવ્યાઃ એટલે સતત પ્રયોજવી જોઈએ. આથી પોતાના સુરુચિપૂર્ણ વ્યવહાર વડે લોકોને આનંદિત કરવા માટે સંસ્કારપૂર્ણ વાણી જ સતત પ્રયોજવી જોઈએ. ફરીથી આખાનું ગુજરાતી જોઈએ. આવા લોકોને જોઈને શું વ્યવહારમાં વાણીનો પ્રયોગ ત્યજી દેવો જોઈએ. નાના. શું પ્રાણીઓ છે એમ વિચારીને જવ વાવવામાં નથી આવતા. વવાય જ છે.
ભિખારીઓ છે એમ વિચારીને તપેલીઓ ચઢાવવામાં નથી આવતી, ચઢાવાય જ છે. આથી પોતાના સુરુચિપૂર્ણ વ્યવહાર વડે લોકોને આનંદિત કરવા માટે સંસ્કારપૂર્ણ વાણી જ સતત પ્રયોજવી જોઈએ. તો મિત્રો, અહીં આ ગદ્ય પૂર્ણ થાય છે. જો આપને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો, કમેન્ટ કરો, તમારા મિત્રોને શેર કરો અને જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડિયો